માળિયાહાટીના પ્રખંડનું વિરાટ હિન્દુ સંમેલન મળતા વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ તકે માળિયાહાટીના બ્રહ્મ સમાજમાં સમસ્ત હિન્દુ સમાજની એકતા અને સંગઠન બની રહે અને હિન્દુ સનાતન ધર્મનો ધ્વજ ફરકતો રહે તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। હિન્દુ, શીખ અને જૈન જેવી પરંપરાઓ જળવાઈ રહે અને સમગ્ર ભારત દેશની એકતા અખંડ બની રહે તે માટે કાર્ય કરવા હાકલ કરવામાં આવી હતી। આ તકે વિઠ્ઠલભાઈ ડોબરિયા, નિવૃત્ત ક્લાસ 1 ઓફિસર અશ્વિનસિંહ રાયજાદા, જિલ્લા મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ લખન કામલિયા, સોમા પંચાલ સહિત વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લાના આગેવાનો તથા સ્થાનિક સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ માળિયા તાલુકાનું વિશ્વ હિન્દુ પરિષદના ઉપક્રમે વિરાટ હિન્દુ સંમેલન મળેલું। માળિયા નગર અને ગામડામાંથી મોટી સંખ્યાની અંદર યુવાનો અને વડીલો આ હિન્દુ સંમેલનને જોડાયેલા। વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના 1964ની અંદર થયેલી ને 2024ની અંદર 60 વર્ષ પૂરા થયા છે। એના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ ભારતભરની અંદર જન્માષ્ટમીથી આ સંમેલનો યોજે છે અને લાખોની સંખ્યામાં સંમેલનો થવાના છે। સાધુ સંતોનો પણ સારો સહકાર આ સંમેલનની અંદર મળે છે અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજ કેવી રીતે સંગઠિત બને, સુશિક્ષિત બને અને પોતાની ધર્મ અને સંસ્કૃતિ ટકાવવા માટે યુવાનો ઉત્તિષ્ઠ થાય આવા પ્રયત્નો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવે છે। જય શ્રી રામ।